डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। स्वाध्यायः परमं तपः। मित्रों नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना माध्यमथी गुजरातना दूर सुदूરના વિસ્તારોમાં ઘરે બેઠા જે અભ્યાસક્રમ આપ કરી રહ્યા છો એ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ વ્યાખ્યાન શૃંખલામાં હું અને ડૉક્ટર નૈનેશભાઈ ગઢવી અમે બંને મિત્રો આપનું સ્વાગત કરીએ છીએ। મિત્રો આજે જે માનવ સમાજના બુનિયાદી અભ્યાસક્રમ છે FHS 01 એની અંદર આજે આપણે રાષ્ટ્રીય એકતા વિશે વાત કરવાના છીએ। રાષ્ટ્રીય એકતાની જે એક આખી પુસ્તિકા છે આપની આ યુનિવર્સિટીમાંથી જે પ્રકાશિત થઈ રહી છે, તો એ રાષ્ટ્રીય એકતાની જે આખી બાબત છે એમાં કયા કયા અવરોધો આ રાષ્ટ્રીય એકતા લાવવા માટે એની સામે એક અવરોધો ઊભા થયા છે એની કેટલીક વાતો આપણે આ સમગ્ર વ્યાખ્યાન દરમિયાન કરવાના છીએ। હું અને નૈનેશભાઈ બંને મિત્રો આપને આ બાબતમાં કેટલો પ્રકાશ આ પુસ્તકમાંથી જ અમે તમારી સામે પાથરવાના છીએ। મિત્રો આ આખું પુસ્તક છે, આપની સ્લાઇડ ઉપર જોઈ શકો છો એની જે આખી એક ડિઝાઇન અમે તૈયાર કરી છે। રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં એક ચિત્ર બાજુમાં મૂક્યું છે અને એ ચિત્રમાં જુદા જુદા પ્રકારના હાથ એકબીજાના હાથ પકડીને એ ચિત્રમાં આપને સ્પષ્ટ દેખાય છે। આ એક સિમ્બોલિક એક વસ્તુ આપની સમક્ષ અમે મૂકી છે કે જુદા જુદા રંગ, જુદી જુદી જાતિઓ, જુદી જુદી જ્ઞાતિઓ, જુદા જુદા ધર્મો, જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પ્રાંતો, જુદા જુદા પ્રદેશો, આ બધું ભેગું થઈને એક રાષ્ટ્ર બને છે અને એ રાષ્ટ્રનું નામ છે ભારત। આ અનેક ધર્મના લોકો, અનેક જ્ઞાતિઓના લોકો, અનેક જાતિઓના લોકો, અનેક પ્રાંતના લોકો આ રાષ્ટ્રની અંદર વસે છે। એટલે મિત્રો સ્વાભાવિક રીતે જ ભારત જેવા રાષ્ટ્રની અંદર રાષ્ટ્રીય એકતાનો જે કંઈ પણ પ્રશ્ન છે અથવા તો રાષ્ટ્રીય એકતાની જે કંઈ પણ બાબત છે એ હંમેશા સૌથી વધારેમાં વધારે મહત્ત્વની પુરવાર થવાની। મિત્રો રાષ્ટ્રીય એકતા વિશે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સૌથી વધારે મહત્ત્વની બાબત છે કે કોઈ પણ સમાજ છે એ સમાજની અંદર ઇન્ટિગ્રેશન, સુગ્રથન જળવાય એ સૌથી વધારે મહત્ત્વનું હોય છે। સમાજશાસ્ત્રની અંદર જુદા જુદા સિદ્ધાંતો છે એ પ્રવર્તમાન છે અને આ સિદ્ધાંતોમાં કાર્યાત્મકવાદનો એક સિદ્ધાંત છે અને એ કાર્યાત્મકવાદનો જે સિદ્ધાંત છે એ સમાજશાસ્ત્રમાં કંઈક એવું સ્પષ્ટ કરવા માગે છે કે સમાજની જુદી જુદી ઘણી બધી સંસ્થાઓ છે, શિક્ષણ સંસ્થા છે, ધર્મ સંસ્થા છે, રાજ્ય સંસ્થા છે, આર્થિક સંસ્થા છે, આવી ઘણી બધી જુદી જુદી સંસ્થાઓ છે। એટલે સમાજ જુદા જુદા એકમોની અંદર વિભાજિત થયેલો છે, જુદા જુદા એકમોનો બનેલો છે અને દરેક સંસ્થાનું પોતાનું કોઈ આગવું કાર્ય છે, દરેક સંસ્થા પાસે એનું આગવું કાર્ય છે અને એક સંસ્થા અથવા તો એક એકમ એ બીજા એકમ ઉપર હંમેશા આધારિત છે। કાર્યાત્મકવાદના સમર્થકો એવું પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયાસ કરે છે કે સમાજના એક વિભાગમાં અથવા તો સમાજની એક સંસ્થામાં જ્યારે બદલાવ આવે છે, સમાજની એક સંસ્થામાં જ્યારે પરિવર્તન આવે છે ત્યારે એ બીજા ભાગને, એ બીજા વિભાગને, બીજી સંસ્થાને પરિવર્તન માટે પ્રેરે છે। એટલે એકમાં આવતું પરિવર્તન બીજામાં લાવે છે। એટલે અહીંયા આગળ બહુ સરસ મુદ્દો એણે કીધું કે જ્યારે પણ સમાજના સંદર્ભમાં આપણે રાષ્ટ્રીય એકતા, સુગ્રથનની વાત કરતા હોઈએ, કારણ કે આટલી બધી વિવિધતા ધરાવતો ભારતીય દેશ, એ ભારત દેશ આટલી બધી વિવિધતા વચ્ચે પણ કેવી રીતે એક રહી શકે અને એ એકતા ન હોય તો સંપૂર્ણપણે અવ્યવસ્થા, અરાજકતાની પરિસ્થિતિ નિર્માણ પામે એવી કંઈક વાત હંમેશા આપણે સમજતા હોઈએ છીએ। એટલે આપણે જે આ રાષ્ટ્રીય એકતાનું જે આખું પુસ્તક છે એની અંદર જે કંઈ પણ આપણે મુદ્દાઓ સમજવાના છે, જે બાબતોને આપણે આજે સ્પષ્ટ કરવાની છે, તો આપ
આ આખા પુસ્તકમાં જુદા જુદા 4 વિભાગોની અંદર આ આખું પુસ્તક વહેંચાયેલું છે. એકમ પ્રમાણે આપણે વાત કરીએ તો 4 એકમોની સંદર્ભમાં આપણે આ મુદ્દાઓને સમજવાના છે. એકમ 19 છે એ રાષ્ટ્રીય એકતાની સમસ્યાઓ, એમાં સંસ્થાનવાદી વારસો એ વિશેની વાત આપણે આમાં સ્પષ્ટ કરવાની છે. એકમ 20ની અંદર રાષ્ટ્રીય એકતાની સમસ્યામાં જ્ઞાતિ અને જનજાતિ એના સંદર્ભમાં ડૉક્ટર નૈનેશભાઈ આપણને વાત કરવાના છે. જ્યારે એકમ 21 છે એ રાષ્ટ્રીય એકતાની સમસ્યામાં પ્રાદેશિક જે અસમતુલાઓ છે, અનેક પ્રકારની જે ઇમ્બેલેન્સ છે, રિજિયોનલ ઇમ્બેલેન્સીસ જે ઊભા થયા છે એની વાત આપણે કરવાના છીએ. અને એકમ 22 છે એની અંદર અનેક ધર્મી સમાજ, આપણે ત્યાં ઘણા બધા ધર્મોના લોકો અહીંયા રહે છે, તો એ બિનસાંપ્રદાયિકતાનો જે આખો સિદ્ધાંત છે, બિનસાંપ્રદાયિકતાની જે ખૂબ મોટી જરૂરિયાત છે એના સંદર્ભમાં આપણે આ વાત કરવાની છે. એટલે આપણી જે કંઈ પણ વાત હવે પછીના મુદ્દાઓની સાથે આપણે શરૂ કરવાના છીએ, જે મુદ્દાઓના સંદર્ભમાં આપણે સમજવાના છીએ. આમ તો મિત્રો 2 કલાક જેવા સમયગાળાની અંદર આ 4 એકમો વિશે વિસ્તૃત ચર્ચા કરવી એ અમારા બંને મિત્રો માટે ખૂબ કપરી બાબત છે, ખૂબ અઘરી બાબત છે. અને જે કંઈ પણ બાબત આપને અત્યારે પીરસવાના છીએ, જે કંઈ પણ બાબત આપને આપવાના છે, જે મુદ્દાઓ વિશે આપણે વાત કરવાના છીએ, તો આપ તો હજુ ધીમે ધીમે આ દિશામાં આગળ વધી રહ્યા છો. ત્યારે ખાસ એક વાત કરવી અહીંયા ઉલ્લેખનીય લાગે છે કે જ્યારે પણ આપના હાથમાં આ પુસ્તક આવે, જ્યારે પણ આપના હાથમાં આ બુક આવે, ત્યારે એને એક એવી રીતે આપણે વાંચતા જઈએ, કદાચ જો એના સંદર્ભમાં જુદા જુદા વિભાગોની અંદર, કારણ કે વિદ્યાર્થી અવસ્થામાં ઘણી વખત તમને કેટલાક મુદ્દાઓ તમારા મનમાંથી છટકી જાય, કેટલીક વસ્તુ યાદ ન રહે, ઘણી વખત એમ લાગે કે આ ક્યાંક કંટાળો આવે છે, ક્યાંક આ ગમતું નથી, અથવા તો કોઈ વસ્તુ સમજાતી નથી. આવા બધા ઘણા બધા પ્રશ્નો, કારણ કે એ પ્રશ્નો આપની સમક્ષ આવવાના, કારણ કે આપ ઘરે બેઠા રહીને આ આખો અભ્યાસ કરી રહ્યા છો. ત્યારે તો બને એટલું સરળ કરવાનું, ડાયલ્યુટ કરવાનું કામ, આખા જે મટીરિયલ છે મટીરિયલને બને એટલું સરળ કરવાનું કાર્ય હું અને મારા મિત્ર નૈનેશભાઈ અમે બંને કરવાના છીએ. તો આપણે પહેલા ટોપિકની વાત, પહેલા મુદ્દાની વાત કરવી છે રાષ્ટ્રીય એકતાની સમસ્યાઓ, અને એની અંદર આપણે વાત કરીશું સંસ્થાનવાદી વારસો. સંસ્થાનવાદી વારસોની જે આખી વાત છે એના સંદર્ભમાં આપણે વાત કરવાના છીએ. સંસ્થાનવાદી મિત્રો, આગળના વ્યાખ્યાનની અંદર આપણે આ પરિકલ્પનાને સમજી હતી, આ પરિકલ્પનાને જાણી હતી કે સંસ્થાન એટલે શું અને સંસ્થાનવાદ એટલે શું. જ્યારે પણ કોઈ સમૃદ્ધ રાષ્ટ્ર છે એ કોઈ અન્ય પછાત રાષ્ટ્ર ઉપર અથવા તો અન્ય કોઈ અવિકસિત રાષ્ટ્ર ઉપર પોતાનું આધિપત્ય ભોગવે અને પોતે નક્કી કરેલી દિશામાં જે તે રાષ્ટ્રને લઈ જવા માટેનો પ્રયાસ કરે, ત્યાં આગળ આ સંસ્થાનવાદ અથવા તો સંસ્થાનવાદી આખી બાબત છે એ ઊભી થતી હોય છે. રાષ્ટ્રીય એકતાની જે સમસ્યાના સંદર્ભમાં આપણે જે વાત કરવાની છે, આપણે જે મુદ્દાઓને સ્પષ્ટ કરવાના છે, એની અંદર સૌથી પહેલામાં પહેલી બાબત આપણે સંસ્થાનવાદી વારસાના સંદર્ભમાં આ આખો મુદ્દો સમજવાનો છે. આ એકમના હેતુઓ શું છે આપ આપના સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક તો આ એકમમાંથી આપણે કોમવાદ અને પ્રદેશવાદની સંકલ્પનાઓ શું છે એ જાણી શકીશું. બીજો એક મુદ્દો છે કે આ બંને સંકલ્પનાઓની ઐતિહાસિક ભૂમિકાઓ આપણને આ એકમમાંથી સમજાશે. ત્રીજું છે અંગ્રેજોના સંસ્થાનવાદની ભારતની પ્રજાના દૂરસંચાર માટેની તરકીબો કઈ કઈ હતી એને પણ આપણે આ એકમમાંથી સમજી શકીશું. અને જે ચોથું છે, ચોથો ઉદ્દેશ્ય છે એ ભારતમાંના પ્રવર્તમાન કોમવાદની ઉશ્કેરણી અને તણાવ માટે તે કઈ રીતે જવાબદાર છે એ બધી બાબતો અહીંયા જાણવાની છે. તો આ એક સરસ 4 હેતુઓ, 4 મહત્ત્વના મુદ્દાઓને આપણે આ એકમમાં આપણે સ્પષ્ટ કરીશું કે કોમવાદ અને પ્રદેશવાદની સંકલ્પનાઓ શું છે, એ ખ્યાલો શું છે. કોમવાદની જ્યારે કંઈ પણ વાત થતી હોય ત્યારે એના રૂટ્સ, એના મૂળના સંદર્ભમાં આપણે ઘણી બધી વાર જોતા હોઈએ છીએ. અને કોમવાદ અને કોમ એની માટે સમાજશાસ્ત્રમાં ડૉક્ટર અક્ષય કુમાર દેસાઈએ એની માટે બહુ સરસ શબ્દ પ્રયોજ્યો છે. એથનિક ગ્રુપ એવો શબ્દ કોમના સંદર્ભમાં કોમ માટે વાપરવામાં આવ્યો છે. અને કોમ એટલે ખાસ કરીને જેની પાસે એની પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય, જેની પાસે એની વિશિષ્ટ ભાષા હોય, બોલી હોય, જેને પોતાનું આ કલ્ચર હોય,
ત્યાં એક કોમનો ઉદ્ભવ થતો હોય, કોમની એક આખી વાત ઊભી થતી હોય, એવું ડૉક્ટર અક્ષયકુમાર દેસાઈએ પોતે આના સંદર્ભમાં સમજાવવા માટેનો પ્રયાસ એ કર્યો છે. તો અહીંયા આગળ જે સંસ્થાનવાદી વારસો કેવી રીતે રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં આડખેલી રૂપ બને છે, અથવા તો કેવી રીતે બ્રિટિશર્સ જે આવ્યા અને એ બ્રિટિશરોના આવ્યા પછી 1600ની સાલમાં થી લઈ અને આપણે 1947 સુધીની વાત કરીએ છીએ, ત્યાં સુધીના સંદર્ભમાં જે કંઈ પણ આખું એક ઐતિહાસિક ઘટનાક્રમ જે બન્યો છે, એક ઐતિહાસિક ઘટનાક્રમ જે નિર્માણ પામ્યો છે, એના સંદર્ભમાં કેવી કેવી ઘટનાઓ ઘટતી ગઈ કે જે ખાસ કરીને રાષ્ટ્રીય એકતાને તોડનારી બની રહી, ક્યાંક જોડનારી પણ બની રહી. આમાં કેવા કેવા મુદ્દાઓ આ બાબતમાં આવે છે એની વાત આપણે આ ટોપિકના સંદર્ભમાં કરવાના છીએ. અહીંયા આગળ બે બાબતો બહુ મહત્વની લાગે છે કે એક બાજુ કેવળ વ્યક્તિગત અધિકારો, સગવડો અને કર્તવ્યોને મહત્વ આપતી રાષ્ટ્રીય એકતાની નીતિ હતી, તો બીજી બાજુ ભાષા, ધર્મ, જ્ઞાતિ, જનજાતિ અને પ્રદેશ જેવા મુદ્દાઓ લઈને ઊભા થતા ભાગલાવાદી પરિબળો હતા. જ્યારે રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં વાત કરતા હતા તો એક બાજુ વ્યક્તિગત અધિકારો, સગવડો, કર્તવ્યો એને મહત્વ અપાતું હતું, તો બીજી બાજુ આ રાષ્ટ્રની અંદરની વિવિધતા જ્યારે પણ જોવામાં આવી, આ રાષ્ટ્રની અંદરની જેટલી પણ વિવિધતાના સંદર્ભમાં જે કંઈ પણ મુદ્દાઓ જોવામાં આવ્યા, તો અંગ્રેજોને આ એક વસ્તુ વધારે સ્પર્શી કે આ દેશના જેટલા ભાગલા પાડવા હોય એટલા પાડી શકાય છે, જેટલા ભાગલા કરવા હોય એટલા દેશના કરી શકાય છે, એવી વાત, એ મુદ્દો અંગ્રેજોને સૌથી વધારે સ્પર્શ્યો હોય એવું લાગ્યું ને એટલા માટે જ ભાષા, ધર્મ, જ્ઞાતિ, જનજાતિ, પ્રદેશ જેવા ઘણા બધા મુદ્દાઓના સંદર્ભમાં આ રાષ્ટ્રના અનેક ટુકડાઓ કરી શકાય છે, અનેક વિભાગોની અંદર આ રાષ્ટ્રને વહેંચી શકાય છે, એવી વાત, એવા મુદ્દાઓ આ આખા પ્રકરણના સંદર્ભમાં આપણને થતા હોય એવું જોવા મળે છે. બીજો એક મહત્વનો મુદ્દો છે કે એક જે આઈડિયોલોજી છે, વિચારસરણી છે ને, એ એક મોટામાં મોટું હથિયાર છે. જે આઈડિયોલોજી છે એ પણ ઘણી વખત શસ્ત્રના રૂપમાં વપરાતું હોય છે. એક બહુ મહત્વનો મુદ્દો વિચારવા જેવો છે. ઘણી વખત કેટલાક શસ્ત્રો એવા હોય છે કે જે આપણને દેખાય, તલવાર છે અથવા તો કોઈ બંદૂક છે, આ બધી વસ્તુઓ આપણને દેખાતી હોય છે એક કોઈ એક હથિયારના રૂપમાં, કોઈ શસ્ત્રના રૂપમાં, પણ એક નિશ્ચિત પ્રકારની આઈડિયોલોજી પણ જ્યારે એક શસ્ત્ર તરીકે વપરાય, કાર્લ માર્ક્સે આની બહુ સરસ વાત આપણી સમક્ષ મૂકેલી છે કે વિચારોને, આઈડિયોલોજીને શસ્ત્ર તરીકે વાપરવું. અને એમના સંદર્ભમાં માર્ક્સે એક બહુ સરસ વાત કરી હતી કે ગરીબ છે કારણ કે એના નસીબમાં એને પૂર્વે એવા કર્મો કર્યા છે એટલા માટે એ ગરીબ છે. આ વાત એક આઈડિયોલોજી એણે કીધું હતું કે જે ઉચ્ચ વર્ગ છે, જે ધનિક વર્ગ છે, એ અપનાવે છે ને એટલા માટે જ ગરીબ છે એ ઘણી વખત પોતે અમીર બનવા માટેનો પ્રયાસ છે એ કરતો નથી ને પરિણામે એ વધુ ને વધુ ગરીબાઈમાં ધકેલાતો જતો હોય છે. એટલે આઈડિયોલોજીના શસ્ત્ર તરીકે વાપરવાની વાત સંઘર્ષવાદમાં બહુ સરસ રીતે વાત કરી છે. તો આવી જ કંઈક બાબત, આવો જ કંઈક મુદ્દો ભારતના સંદર્ભમાં વિચારોનો જે વિકાસ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એમાં જ્હોન સ્ટ્રેચી નામના એક વિદ્વાને ઇન્ડિયા નામના એક પુસ્તકમાં એવું લખ્યું હતું કે ન ભારત જેવો કોઈ દેશ કોઈ સમયે હતો અથવા આજે છે જેમાં યુરોપીય માપદંડ પ્રમાણે કોઈ પણ જાતની રાજકીય, સામાજિક કે ધાર્મિક એકતા હોય. સ્ટ્રેચીએ સૌથી પહેલી બાબત તો એવી કીધી કે ભારત જેવો કોઈ દેશ જ નહોતો, કારણ કે આમ જ્યાં સુધી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત અસ્તિત્વમાં નહોતું એ પહેલાંના જ્યારે ભારતના સીમાડાઓ જોઈએ છીએ ત્યારે એક બહુ વિશાળ રાષ્ટ્રની એક આખી સંકલ્પના, એક આખા વિશાળ રાષ્ટ્ર આપણી સમક્ષ હતું. એટલે સ્ટ્રેચી એવું કહેવા માંગે છે કે ભારત જેવો કોઈ દેશ કોઈ સમયે હતો જ નહીં, અને જે છે એમાં પણ એવી રાજકીય, સામાજિક કે ધાર્મિક એકતા નહીં હોય. એટલે કેટલું વાસ્તવિકતાથી વેગળું ચિત્ર સ્ટ્રેચી આપણને આપે છે. અને એમના વિચારોથી વિરુદ્ધ એક બીજી આઈડિયોલોજી ડૉક્ટર D.R. ભાંડારકર, બંકિમચંદ્ર, વિવેકાનંદ, અરવિંદ ઘોષ જેવા અનેક વિચારકોના લખાણમાં ભારત સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક એકતા ધરાવતો દેશ હોવાના પ્રમાણો પ્રાપ્ત થાય છે. જ્યારે વિન્સેન્ટ સ્મિથ ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં લખે છે કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો વિશાળ દેશ છે. એક જ આઈડિયોલોજીની સામે, કારણ કે જ્યારે આઈડિયોલોજી શસ્ત્ર તરીકે વપરાતી હોય ત્યારે તમારે શસ્ત્ર તરીકે આઈડિયોલોજી જ હંમેશા લાવવાની થતી હોય છે.
અને જ્યાં વાસ્તવિકતાથી વેગળું એક આખું ચિત્ર, વાસ્તવિકતાથી જુદું એક ચિત્ર જ્યારે સ્ટ્રેચી જેવા વિદ્વાનોએ આપણી સમક્ષ મૂક્યું હોય, ત્યારે ભારતની અંદર ઘણા બધા એવા વિદ્વાનો હતા કે જેમણે ભારત જેવો દેશ નહોતો એવું જે સ્ટ્રેચીની જે આખી એક સ્ટેટમેન્ટ છે, જે એનું વિધાન છે, એના સંદર્ભમાં એણે ક્રોસ આર્ગ્યુમેન્ટમાં આખી બહુ સરસ મુદ્દા સાથે આપણને એક પ્રમાણો સાથેની વાત કરી છે કે વિવિધતામાં એકતા દેશ ધરાવતો દેશ આ ભારત દેશ નહોતો એવું કહી શકાય એવું નથી, કારણ કે આની સંસ્કૃતિ 10,000 વર્ષ જૂની છે. આ એ રાષ્ટ્ર છે કે જેમાં તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, અને એ તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠોની અંદર મિત્રો આશ્ચર્ય તમને થશે કે વિશ્વભરના વિદ્વાનો, વિશ્વભરના લોકો એ આ તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠોમાં અભ્યાસ કરવા માટે આવતા, અને એમાં પણ એક પ્રવેશની એક નિયત પદ્ધતિ હતી, નિશ્ચિત પદ્ધતિ હતી. એમને પ્રવેશ મળી જતો નહોતો, પણ એમાં પણ એ લાંબી લાઈનો, લાંબી કતારો છે એ એમાં પ્રવેશ મેળવવા માટે લાગતી. એટલે 10,000 વર્ષની જે આખી જૂની સંસ્કૃતિ ભારતીય સમાજ પાસે છે, એ ભારતીય સમાજ પાસે જે આખી એક પોતાની એક આગવી એક આખી વિશેષતા છે, એવો એક ભારત દેશ. એના સંદર્ભમાં સૌથી પહેલી બાબત, અંગ્રેજોએ જે કદાચ રાષ્ટ્રીય એકતાને તોડવા માટેનો અથવા તો રાષ્ટ્રીય એકતાને ખંડિત કરવા માટેનો કદાચ સૌ પ્રથમ કોઈ પ્રયાસ કરવા માટેનો પ્રયાસ કર્યો હોય, તો એ પ્રયાસ કંઈક આવો પ્રયાસ હતો. આઈડિયોલોજીના રૂપમાં આ વસ્તુ મૂકીને એક ભારતીય સમાજ જેવી કોઈ સમાજ હતું જ નહીં એવી એક વાત કદાચ મૂકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સ્ટ્રેચી ભૂલે છે કે એની સામે આવા વિદ્વાનો અને એના અનુભવો અને આખો જે અભ્યાસ છે, અભ્યાસ એમની સામે પ્રસ્તુત હતો. મિત્રો, આ આખી જે જુદી જુદી બાબતો સાથે આપણે જોઈએ છીએ કે આ જ સમયમાં રાષ્ટ્રીય એકતામાં ફાળો આપનારા પરિબળો કયા કયા હતા, કયા કયા એવા પરિબળો હતા જેણે રાષ્ટ્રીય એકતામાં સૌથી વિશેષ, સૌથી વધારે ફાળો છે આપ્યો. એમાં અંગ્રેજી શાસને ભારતને એક દેશના સ્વરૂપે પાયાનું માળખું પૂરું પાડ્યું. ભારતમાં સમગ્ર ભૌગોલિક વિસ્તારને એક વહીવટ હેઠળ છે એણે આણ્યો. તાર છે, ટપાલ છે, રેલવે, આધુનિક ટપાલ વ્યવસ્થા, રસ્તાઓનો વિકાસ વગેરે રાષ્ટ્રમાં એકતાનો વિકાસ કર્યો. ગ્રામીણ અને સ્થાનિક આર્થિક સદ્ધરતા તૂટવાને લીધે રાષ્ટ્રીય સભાનતા ઉદ્ભવી. આ મહત્ત્વના મુદ્દાઓ રાષ્ટ્રીય એકતામાં ફાળો આપનારા પરિબળો તરીકે આપણે જોઈએ છીએ ત્યારે આપણને દેખાય છે કે એક તો એને જે ભારત જુદા જુદા અનેક રાજ્યો કદાચ વિભાજિત થયો હતો, અનેક રજવાડાઓની અંદર બધી બાબતો ચાલતી હતી, ત્યારે એવા સમયે અંગ્રેજી શાસને ભારતને એક દેશના સ્વરૂપે પાયાનું માળખું પૂરું પાડ્યું. એટલે જે છૂટું છવાઈ વેરવિખેર જે આખું એક માળખું હતું એના સંદર્ભમાં એ આખું એક વહીવટી માળખું પૂરું પાડવાનો પ્રયાસ અંગ્રેજી શાસન દ્વારા થયો. ભારતમાં સમગ્ર ભૌગોલિક વિસ્તારને એક વહીવટ આપ્યો, એક એડમિનિસ્ટ્રેશન, જુદા જુદા કાયદાઓ અને જુદી જુદી બાબતોને લઈને એડમિનિસ્ટ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂથી એણે આ વાત કરી. મિત્રો, આપણે અગાઉના વ્યાખ્યાનમાં સાંભળ્યું છે કે આપણે એ બાબત ઉપર ફોકસ હતું, આપણે એ બાબત ઉપર વિચાર કર્યો છે કે જ્યાં સુધી અંગ્રેજોને વેપાર કરવાનો ઈરાદો હતો ત્યાં સુધી કોઈ વાંધો ન હતો. જ્યારે એ ભારતની અંદર આવ્યા ત્યારે એમનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક જ હેતુ હતો કે ભારતની અંદર વ્યાપારનો વિકાસ કેવી રીતે થાય, વ્યાપારનું ક્ષેત્ર કેવી રીતે આગળ વધે અને પોતે કેવી રીતે સમૃદ્ધ થઈ શકે. કારણ કે આપણે ઇતિહાસમાં જ્યારે પણ ઇતિહાસના સંદર્ભમાં વાત કરતા હતા ત્યારે એ વાતને આપણે જાણી હતી કે મરી મસાલા છે, તેજાના છે, સુતરાઉ કાપડ છે, આ બધું ખૂબ વિપુલ પ્રમાણમાં આનું ઉત્પાદન ભારતની અંદર થતું, અને એ વ્યાપાર કરવાના ઈરાદાથી આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની ધીમે ધીમે જ્યારે 1757માં પ્લાસીનું યુદ્ધ સિરાજ ઉદ્દૌલા સાથે થયું અને એ પ્લાસીના યુદ્ધમાં જ્યાં એમની જીત થઈ અને ત્યાંથી જ ધીમે ધીમે એમને રાજ્ય વ્યવસ્થા, સામ્રાજ્યવાદી આખી એક નીતિ અપનાવી, પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કેવી રીતે થઈ શકે એની નીતિ આખી અપનાવી. એટલે એ આખી સામ્રાજ્યને જો વિસ્તારવું હોય, વધારવું હોય તો એમાં ચોક્કસ પ્રકારનો એક વહીવટ જોઈએ. એ વહીવટ ન હોય તો સામ્રાજ્યનો વિસ્તાર છે, વ્યાપ છે, એ વધી શકે નહીં. એની ઉપરનો એક અંકુશ જોઈએ. એ બધી બાબતો અહીંયા આગળ આપણને ઊભી થતી જોવા મળે છે. અને બીજા બે મુદ્દાઓમાં આપણે જોયું કે અંગ્રેજોએ જે મહત્ત્વનું એક બીજું કાર્ય કર્યું કે રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં ફાળો આપનારા પરિબળોમાં એમણે બીજી વાત છે મહત્ત્વની મૂકી કે જુદા જુદા જે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ છે, તાર ટપાલ, આધુનિક ટપાલ વ્યવસ્થા, રસ્તાઓનો વિકાસ, આ બધી બાબતોને કારણે જે જુદા જુદા છૂટાછવાયા લોકો હતા, જુદા જુદા વિસ્તારોમાં વસતા લોકો હતા, એ એકબીજાની નજીક આવ્યા, એકબીજાના સંપર્કમાં એ લોકો આવતા થયા અને
સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો આપ આગળ પણ એ મુદ્દાને સમજવાના છો કે જે ઉદ્યોગોનો વિકાસ જે થયો, ઔદ્યોગિકરણનો જે વિકાસ થયો, એને લીધે જે ગામડાઓ તૂટવા માંડ્યા, ગામડાના જે પરંપરાગત ઉદ્યોગોનો નાશ થવા માંડ્યો, એને કારણે એક આર્થિક સદ્ધરતા તૂટવાને કારણે રાષ્ટ્રીય સભાનતા, કોન્શિયસનેસ, જાગૃતિ આવી કે આમાં ક્યાંક ને કોઈક બાબતમાં અવ્યવસ્થા ઊભી થતી હોય એવી એક આખી બાબત અહીંયા આગળ આપણને ઊભી થતી જોવા મળે છે. એટલે રાષ્ટ્રીય સભાનતા, જ્યારે સભાનતા, કોન્શિયસનેસ જ્યારે આવે છે ત્યારે એ ઓટોમેટિકલી એ તમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અહીંયા આગળ અમને ખોટું થઈ રહ્યું છે, અમને નુકસાન થઈ રહ્યું છે અને આની સામે કોઈ લડત છે એ આપવી જોઈએ, આની સામે કોઈ ફાઇટ છે આપવી જોઈએ, એવી વાત અહીંયા આગળ ઊભી થાય છે. એટલે સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો હતો કે અંગ્રેજી શાસન આવ્યું. એ અંગ્રેજી શાસન આવીને એને કેવી રીતે જુદી રીતે એણે રાષ્ટ્રીય એકતાને વધારવામાં કેવો ફાળો આપ્યો, એ મહત્ત્વના મુદ્દાઓની આપણે ચર્ચા કરી. હવે પછીનો જે મુદ્દો છે એ મુદ્દાની અંદર આપણે જોઈએ છીએ કે અંગ્રેજોની ભૂમિકા અને તેનો પ્રભાવ કેવો રહ્યો. 1757થી અંગ્રેજોનો અંકુશ બ્રિટનના સામાજિક, આર્થિક અને રાજકારણના વિકાસ સાથે સતત બદલાતો રહ્યો છે. 3 જુદા જુદા તબક્કાની અંદર આપણે આ વાત કરવાના છીએ. એમાં પહેલો તબક્કો એવી વાત કરીએ છીએ કે અંગ્રેજોએ વહીવટ, ન્યાય પદ્ધતિ, વાહન વ્યવહાર, કૃષિ વિકાસ, ઔદ્યોગિક ઉત્પાદન, શિક્ષણ અને બૌદ્ધિક ક્ષેત્રમાં કોઈ ફેરફાર કર્યો નહીં. બીજા તબક્કામાં એણે શું કર્યું તો દેશની જે આર્થિક સંપત્તિને બ્રિટનના ઔદ્યોગિક મૂડીવાદીઓના લાભમાં ફેરવવાનું શરૂ કર્યું. નવી ન્યાય પદ્ધતિ, નવા કાનૂની કરાર, ન્યાયિક કાયદો, ઇન્ડિયન પિનલ કોડ, સિવિલ પ્રોસિજર કોડ, આ બધું એમણે વિકસાવવાની શરૂઆત છે એ કરવી. અને ઉદાર સામ્રાજ્યવાદને ઉદાર રાજકીય વિચારસરણીમાં ફેરવ્યો. હિન્દના વહીવટદારોને સ્થાનિક વહીવટની તાલીમની વાત એ છે ઉદ્ભવે છે. અને ત્રીજો તબક્કો છે એ ભારતને દુનિયાની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ ફેરફાર સાથે સાંકળી લીધો. તેને લીધે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, રશિયા અને જાપાન જેવી ઔદ્યોગિક સત્તાઓની સામ્રાજ્યવાદી હરીફાઈ કરતા બજારો ઊભા થયા. આધુનિકરણની પ્રક્રિયા સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદી શોષણની વિરોધી છે એવું જાણી તેમણે આધુનિકરણની પ્રક્રિયા પર અંકુશ મૂકવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્રવાદના આંદોલનનો પ્રબળ વેગ જોઈ તેમણે અંદરો અંદર લોકો ઝઘડતા રહે તેવા પ્રયાસો છે. યાદ રહે, આપણે બે ભાગમાં આને જોઈએ. પહેલા મુદ્દામાં આપણે જે કંઈ પણ વાત કરીએ એમાં 1757 હમણાં જ મેં આગળ ઉલ્લેખ કર્યો કે 1757નો જે બળવો થયો અને 1757માં જે વિપ્લવ થયો, એના 1757ના વિપ્લવ પછીની જે કંઈ પણ બાબત છે, 1757ની જે સિરાજ ઉદ્દૌલા સાથેનું જે આખું યુદ્ધ થયું 1857માં બળવો હતો, પણ 1757માં જે સિરાજ ઉદ્દૌલાની સાથેની જે ફાઇટ થઈને એનાથી જે અંગ્રેજોએ ભારતમાં પોતાનો અંકુશ જમાવવાનો પ્રયાસ એ કર્યો, તેને 3 રીતે એમણે આ સતત જેમ સમય બદલાતો ગયો એમ એમનો એટીટ્યૂડ છે રાજકારણના વિકાસની સાથે સતત બદલાતો રહ્યો. પહેલા ફેઝની અંદર, પહેલા તબક્કાની અંદર અંગ્રેજોએ કોઈ જગ્યાએ ફેરફાર છે એવો ફેરફાર કર્યો નથી. એમને પહેલાં સૌથી પહેલાં આ બધી વસ્તુઓ, વહીવટ, ન્યાય પદ્ધતિના આ બધાને સમજવા માટેનો કોઈક પ્રયાસ છે એ પ્રયાસ આદર્યો. પણ બીજા જ તબક્કાની અંદર બ્રિટિશરોનું જે આખું સ્વરૂપ છે, એનું રૂપ છે એ બદલાય છે અને એના સંદર્ભમાં દેશની આર્થિક સંપત્તિને બ્રિટનના ઔદ્યોગિક મૂડીવાદીઓના લાભમાં ફેરવવાનું શરૂ કર્યું. મિત્રો, આનું નામ જ સંસ્થાનવાદ, કે ભારતના ભોગે કેવી રીતે બ્રિટન સમૃદ્ધ થઈ શકે, કેવી રીતે બ્રિટન છે એ વિશેષ ને વિશેષ વધારે ને વધારે સમૃદ્ધ બની શકે, એવા પ્રયાસો જ હંમેશા અંગ્રેજોના રહ્યા છે. એટલા માટે એ લોકોએ નવી ન્યાય પદ્ધતિ મૂકી, નવા કાનૂની કરારો આપણને આપ્યા, ઇન્ડિયન પિનલ કોડને, સિવિલ પ્રોસિજર કોડને, આ બધું એમણે વિકસાવવાની વાત શરૂઆત કરીને ઉદાર સામ્રાજ્યવાદને ઉદાર રાજકીય વિચારસરણીમાં ફેરવવાની વાત અહીંયા આગળ આપણે અંગ્રેજોએ આપણને કરી હોય એવું જોવા મળે છે. અને હિન્દના જે વહીવટદારો છે એને સ્થાનિક વહીવટની તાલીમ આપવી જોઈએ, કારણ કે હિન્દની અંદર જો શાસન કરવું હોય, હિન્દને પોતાના અંકુશમાં રાખવો હોય, તો સ્થાનિક લોકો જે છે એને થોડા જો આના સંદર્ભમાં ભેળવવામાં આવે, એને જો વધારે ને વધારે આગળ લઈ જવામાં આવે તો કંઈક ને કોઈક અંશે આપણે આ વસ્તુને સાર્થક કરી શકીશું, એવી વાત અહીં આગળ આપણને જોવા મળે છે. એટલે પહેલા ફેઝની અંદર કોઈ ફેરફાર નથી, બીજા ફેઝમાં ધીમે ધીમે ફેરફારની શરૂઆત કરી. અને ત્રીજો તબક્કામાં તમે જુઓ છો કે જે ભારતને જે દુનિયાની આર્થિક પરિસ્થિતિમાં
ખૂબ મોટા ફેરફાર સાથે સાંકળી લીધો અને અમેરિકા, ફ્રાન્સ, જર્મની, રશિયા, જાપાન જેવા ઔદ્યોગિક સત્તાઓની સામ્રાજ્યવાદી હરીફાઈઓ કરતા બજારો ખાસ કરીને ઊભા થયા. આધુનિકરણની પ્રક્રિયામાં એમણે વાત કરી કે સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદી શોષણની વિરોધી છે એવું જાણીને એમને સૌથી પહેલું જ્યાં મોડર્નાઇઝેશન આવતું હતું, જ્યાં આધુનિકરણ આવતું હતું, અને એ આધુનિકરણમાં જ્યાં પણ એમને એમ લાગ્યું કે આ આધુનિકરણ છે